ભાવનગર શહેરના રૂવા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો મહાનગરપાલિકાના રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। શહેરના રૂવા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતા રહીશો મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી કે મિલકતવેરાના ચડત વ્યાજને પગલે હપ્તા કરી આપવામાં આવે, કારણ કે પ્રધાનમંત્રી આવાસમાં મધ્યમ વર્ગના લોકો રહે છે। આથી એક સાથે મોટી રકમ ભરપાઈ કરવી તેના માટે શક્ય નથી। આ હેતુસર મોટી સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એની પર વ્યાજ લાગશે। જવાબદારી કોની છે? સરકારની જવાબદારી છે। ખાલી કરાવ્યા આપણે હજી કરાવો, તો લખીને આપો તમે હાલ તમને આપો અરજી। ક્યાં એમાં ભાડું છે, લખીને આપો। નિયમ ઠોકો ને ઉપર કયા નિયમ પાલન કરવાની જરૂર ઓલરેડી ખાટે છે, તમને ખબર છે, છાપામાં આવે છે, બરોબર છે। ઓલરેડી આ બેનનો આજ કે હાલમાં ખાટે એમ છે। હવે ખાટે હાલો વપરાઈ ગયો નબળી, અત્યારે તમે જે નાખો છો એ તમને એકવાર કહી દી પછી નાખી તો દેવો જોઈએ ને। નથી નાખતા એટલે બીજી વસ્તુને નુકસાન કરે છે। મહેન્દ્રભાઈ ડોડિયા ઘરવેરા માટે આવ્યા હતા અમે, જે એક સાથે અમને 3 વર્ષનો ઘરવેરો આપ્યો છે। અમે અવારનવાર રજૂઆત કરી હતી કે ભાઈ અમને જે અમારો ઘરવેરો બને છે તે સાહેબ અમને આપો, પણ અમને ન આપવામાં આવ્યો। અને અત્યારે એક હારે 3 વર્ષનો આપ્યો અને એ તે વ્યાજ ચડાવીને, બરાબર, જે અમે સામાન્ય માણસ છીએ, પ્રધાનમંત્રી મોદી સાહેબે અમને રહેવા માટે આપ્યા છે, જે અમે હપ્તા નથી ભરી શકતા તો સાહેબ એટલો બધો અમે ઘરવેરો ક્યાંથી ભરી શકીએ? તો અમને સાહેબને રજૂઆત કરી છે અમે કે સાહેબ અમને ઘરવેરામાં વ્યાજમાં માફી આપો, અમને હપ્તા કરી દો। શું કીધું અધિકારીને મળ્યા ત્યારે શું વાત કરી? સાહેબે અત્યારે વિચારવાનો સમય માંગ્યો છે। સાહેબે 8 દિવસનો વિચારવાનો સમય માંગ્યો છે। પછી પાછું અમે સાહેબને રજૂઆત કરવા આવશું। સાહેબ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 28 સુભાષનગર હમીરજી પાર્કમાંથી આવી છે। મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે। હું સોસાયટીના પ્રમુખ તરીકે પદ ધરાવું છું। અમે અત્યારે ઓલરેડી સોસાયટીને એક હારે હાઉસ ટેક્સ વેરો દેવામાં આવ્યો છે છેલ્લા 3 વર્ષનો, અને એની ઉપર વ્યાજ લગાડી નાખવામાં આવ્યું છે, જેની વ્યાજ માફી અને બાકીના હપ્તાની રકમ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જ્યારે અમે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબને મળવાનું કીધું ત્યારે અમને ડેપ્યુટી કમિશનર સાહેબ મારે મેળવે અને એવી રીતના અમને વાત કરાવી છે કે તમને 3 હપ્તા કરી દેશે, પણ 1 હપ્તો સુધી વ્યાજ નહીં લે, 2 હપ્તા સુધી, 2 હપ્તા પછીના છે એમાં વ્યાજ લાગશે। તો આ ઉલટા કાન પકડાવવાની વાત છે। અમારી માંગ એવી છે કે આમાં સદંતરપણે વ્યાજ અમને માફી મળે અને જે મૂળ રકમ છે એના અમને 3 હપ્તા કરી દેવામાં આવે, એ રીતની અમારી માંગ છે। પણ હજી એ લોકોએ સ્વીકારી નથી। અમને અઠવાડિયા પછીનો સમય આપ્યો છે।